ચાલો તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું આપની મનપસંદ એવી યુટ્યુબ ચેનલ કેમિસ્ટ્રી બાય નિમેશ સર ઉપર. અને વિદ્યાર્થી મિત્રો, આજના આ લાઈવ સેશનની અંદર ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ હતી, રિક્વાયરમેન્ટ હતી કે સર ફિઝિક્સ માટે જુલાઈ રિપીટર એક્ઝામ 2023 આના માટેના એમસીક્યુ લાવો. બરાબર, તો ફાઇનલી આપણી સાથે સર જોડાઈ ચૂક્યા છે. બરાબર, યસ સર છે, જેમને ઘણા બધા વર્ષોનો ટીચિંગ લાઈનનો એક્સપિરિયન્સ છે, જે આજના સેશનની અંદર તમને ફિઝિક્સના એમસીક્યુ કમ્પ્લીટ કરાવશે, જેની અંદર દોસ્તો આપણે બોર્ડ પરીક્ષાના પીવાયક્યુ પણ આવરેલા છે, પ્લસ ચેપ્ટર વાઇઝ આઈએમપી ક્વેશ્ચન પણ આપણે કવર કરવાના છીએ, કે જેના થકી તમારી એક્ઝામની અંદર તમને ખૂબ એવો સારો ફાયદો થવાનો છે. તો આપણે યસ સરને કહીએ કે આજના સેશન રિલેટેડ તમને થોડીક માહિતી આપશે અને ત્યાર પછી આજના સેશનની શરૂઆત કરશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે આવ્યા છીએ એમસીક્યુ સોલ્વ કરવા માટે. આપણને ખબર છે કે જુલાઈની એક્ઝામ જ્યારે આપણે ગેટ ઉપર ઊભી છે, દરવાજે ઊભી છે, ત્યારે એમસીક્યુ જે છે એનું ઇમ્પોર્ટન્ટ બહુ જ રહેલું છે. એટલે આ એમસીક્યુ સોલ્વ કરવા માટે આજે આપણે ચેપ્ટર નંબર 1, 2 અને 3 ધોરણ 12 કે જેના ચેપ્ટર નંબર 1, 2, 3 જેના એમસીક્યુ આપણે સોલ્વ કરવાના છીએ. આ એમસીક્યુ જે છે એ ગત વર્ષની પરીક્ષામાં પૂછાઈ ગયેલા અને ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવા એમસીક્યુ છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે એક પછી એક એમસીક્યુ જોતા જઈએ અને સોલ્યુશન કરતા જઈએ. ચાલો શુભ શરૂઆત કરીએ પહેલા એમસીક્યુ થી. તો પહેલો કંઈક એમસીક્યુ આપણને આવી રીતે આપેલો છે: 9 × 10^13 પ્રોટોન અને 6 × 10^13 ઇલેક્ટ્રોન ધરાવતા પદાર્થ ઉપર ચોખ્ખો વિદ્યુત ભાર ખાલી જગ્યા હશે. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને ગણવાનું કીધું છે વિદ્યુત ભાર એટલે Q, અને Q = N સૂત્ર થાય. પણ અહીંયા આપણને ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંનેની સંખ્યા આપી છે, એટલે આપણે લખશું Np + Ne × E. ચલો, પ્રોટોનની સંખ્યા તમને કેટલી આપી છે? તો કે 9 × 10^13 આપી છે, પ્લસ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આપી છે? તો કે 6 × 10^13 આપી છે, અને ઇન્ટુ E કરશું એટલે 1.6 × 10⁻19 થશે. પણ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનની સંખ્યા છે, એટલે એ તમારે માઇનસ કરવું પડશે. એટલે 9 × 10^13 અને -6 × 10^13 અને ઇન્ટુ બ્રેકેટમાં 1.6 × 10⁻19. ચલો, આનું સાદુરૂપ તમે આપી દો. બેની ઘાત એક જ સરખી છે, એટલે 9 માંથી 6 જાય, એટલે 3 × 10^13 અને એને ગુણ્યા 1.6 × 10⁻19 કરવાની. હવે 3 × 1.6 એટલે તમારું થશે 4.8 ગુણ્યા 10^13 અહીંયા છે, 10⁻19 અહીંયા છે, ગુણ્યા 10⁻6 માઇક્રોકુલમ. આવો તમારો જવાબ રહેશે. એટલે કે ઓપ્શનમાં તમે જુઓ તો ઓપ્શન તમારો બી જે છે એ સાચો છે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ. તો બીજો પ્રશ્ન કંઈક આપણને આવી રીતે આપેલો છે કે 2He4 ના ન્યુક્લિયસ પરનો વિદ્યુત ભાર. ફરીવાર આમાં વિદ્યુત ભાર જ ગોતવાનો કીધો છે. વિદ્યુત ભાર એટલે Q થશે એની સૂત્ર. પણ તમને આપેલું છે 2He4. 2He4 એટલે હિલિયમ એટમ, કે જેની અંદર આપણી પાસે વિદ્યુત ભારની સંખ્યા કેટલી છે? 2. કરવાનું કંઈ નથી, માત્ર 2 ગુણ્યા ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેટલો છે? 1.6 × 10⁻19. આ તમારો વિદ્યુત ભાર કુલમ થયો. ગણતરી કરવાની જરૂર નથી, ગુણાકાર કરવાનો જરૂર નથી, કારણ કે ઓપ્શનમાં પણ કંઈક એવી જ રીતના તમને આપેલું છે. એટલે બીજા પ્રશ્નની અંદર તમારો જે જવાબ છે એ પણ કયો થશે? બી થશે. ચલો આગળ વધીએ. નેક્સ્ટ. ત્રીજા નંબરનો પ્રશ્ન કંઈક એવી રીતે આપેલો છે કે 1 કુલંબ વિદ્યુત ભાર બરાબર ખાલી જગ્યા ઇલેક્ટ્રોન પરના વિદ્યુત ભારનું મૂલ્ય. 1 કુલંબ વિદ્યુત ભાર બરાબર ખાલી જગ્યા ઇલેક્ટ્રોન પરના વિદ્યુત ભારનું મૂલ્ય. તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણને ખબર છે કે ભાઈ ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેટલો હોય છે? તો કે 1.6 × 10⁻19 કુલમ. કેટલો હોય છે? 1.6 × 10⁻19 કુલમ. પણ અહીંયા આપણને એવું કીધું છે કે 1 કુલમ વિદ્યુત ભાર બરાબર ઇલેક્ટ્રોન પરના વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું થાય? કરવાનું કંઈ નથી કે આ 1.6 જે છે એ અહીંયા ભાગાકારમાં લઈ લો, એટલે 1 ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર એને ભાગ્યા આપણે કરશું 1.6 ગુણ્યા 10⁻19. એટલે એનો જે જવાબ છે 1/1.6 એ તમે કરશો એટલે 6.25 ગુણ્યા 1018 જેવો તમારો જવાબ થશે. કરવાનું છે 1 ના ભાગ્યા 1.6 ગુણ્યા 10⁻19.
એટલે તમારો જે જવાબ છે ગણતરી કરતા જે તમને મળશે 6.25 ગુણ્યા 10⁻28 એમ જોતા 4 ઓપ્શનમાંથી આપણો જે જવાબ છે એ થશે બી. ક્લિયર? ચાલો આગળ વધીએ આપણે. નેક્સ્ટ પ્રશ્ન આપણે લઈએ તો સિમ્પલ પ્રશ્ન એવો આપણને આપેલો છે કે બે વિદ્યુત ભારો વચ્ચે પ્રવર્તતું કુલંબીય બળ. તમને ગોતવાનું કીધું છે કુલંબીય બળ. હવે વિદ્યુત ભાર છે, વિદ્યુત ભાર ધન પણ હોઈ શકે, વિદ્યુત ભાર ઋણ પણ હોઈ શકે. એટલે જો બે સમાન વિદ્યુત ભાર આપેલા હોય તો બંને વચ્ચે થશે અપાકર્ષણ અને અસમાન હોય તો થશે આકર્ષણ. એટલે બળ તમને ગોતવાનું કીધું છે એટલે બળ તમારું બંને પ્રકારનું શક્ય છે, આકર્ષી પ્લસ અપાકર્ષી એવું બંને પ્રકારનું શક્ય છે. કારણ કે કુલંબ બળ ગોતવાનું કીધું છે, વિદ્યુત ભાર ધન અને ઋણ બંને શક્ય છે. એટલે આકર્ષી અને અપાકર્ષી બંને તમને બળ મળી શકે છે. એમ જોતા જવાબ તમારો થશે સી. ચાલો નેક્સ્ટ પ્રશ્ન આગળ વધીએ. 5મા નંબરનો પ્રશ્ન કંઈક આપણને એવી રીતે આપેલો છે કે કાચના સળિયા સાથે રેશમના કપડાને ઘસતા, કાચના સળિયા સાથે રેશમના કપડાને ઘસતા રેશમનું કપડું જે છે એ 320 નેનો કુલમ ઋણ વિદ્યુત ભારિત થાય છે. કોણ ઋણ વિદ્યુત ભારિત થાય છે? તો કે રેશમનું કપડું જે છે એ 320 નેનો કુલમ જેટલું ઋણ વિદ્યુત ભારિત થાય છે. તો તમને પ્રશ્નમાં એવું પૂછ્યું છે કાચનો સળિયો કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે? કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે કે તમને વિદ્યુત ભારની સંખ્યા ગોતવાનું કીધું છે. અને જો વિદ્યુત ભારની સંખ્યા ગોતવી હોય તો Q = N સૂત્ર વપરાય. હવે એની અંદર કાચના સળિયાની વાત કરી છે. કાચના સળિયાની વાત કરી છે તો કાચનો સળિયો જે છે એ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે ખુદ ધન વિદ્યુત ભારિત થાય છે. હવે અહીંયાથી જો N ને તમે કરતા બનાવશો Q/E થશે. વિદ્યુત ભારની કિંમત તમને આપી દીધી છે 320 ગુણ્યા નેનો છે એટલે 10⁻9 અને એને છેદમાં ઇલેક્ટ્રોન એક વિદ્યુત ભારની કિંમત એટલે કે 1.6 ગુણ્યા 10⁻19. ચલો જ્યારે પણ ગણતરી આવે ત્યારે ગણતરી સરળ કરતા શીખવાનું. અહીંયા આપણને 320 ગુણ્યા 10⁻9 છેદમાં 1.6 ગુણ્યા 10⁻19 આપેલી છે. હવે આ જ કિંમતને કંઈક આપણે આવી રીતે લખી શકીએ 320 છેદમાં મને 1.6 દેખાય છે 1.6 એટલે 16/10 10 ને હું જવા દઉં અંશની અંદર એટલે એ થઈ ગયા 3200 એને ગુણ્યા 10⁻9 જે આપેલું છે એઝ ઇટ ઇઝ એને ભાગ્યા અહીંયા થઈ ગયા 16 ગુણ્યા 10⁻19. ચલો હવે આ ગણતરી બહુ આસાન થઈ ગઈ. 16 દુ ને 32 એટલે ઉપર વધ્યું 200 અને અહીંયા 10⁻19 અને 10⁻9 છેદમાં પડી રહી 10⁻10 એ 10⁻10 ને મોકલી દઈએ આપણે અંશમાં એટલે એ થઈ ગઈ 10⁻10. ચલો હવે આવો ઓપ્શન આપણે જોઈએ તેવો ઓપ્શન આપણી પાસે છે નહીં પણ કંઈક એને મળતો ઓપ્શન કંઈક અહીંયા છે. કરવાનું કાંઈ નથી. આ 2 મીંડા આને આપી દઈશું એટલે થશે 2 ગુણ્યા 10⁻12 જેટલા વિદ્યુત ભાર જે છે એ શું કરતો હશે? કાચનો સળિયો જે છે એ મેળવતો હશે. બરાબર? ચાલો નેક્સ્ટ પ્રશ્ન આપણે લઈએ કે જેની અંદર A અને B સમાન ગોળાઓ છે તે દરેક પર Q જેટલો વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરેલો છે. હવે આવો ત્રીજો જ સમાન ગોળો C છે તેને પહેલા ગોળા A સાથે સંપર્કમાં લાવી છૂટો પાડી ગોળા B સાથે સંપર્કમાં લાવી છૂટો પાડવામાં આવે છે. ત્યારે ગોળા C પર કેટલો વિદ્યુત ભાર હશે જે આપણે કહેવાનું છે. પ્રશ્ન તમે સમજો. તમને બે ગોળાઓ પહેલા આપ્યા છે. દાખલા તરીકે આ A નામનો ગોળો, આ B નામનો ગોળો. બંનેની ઉપર વિદ્યુત ભાર કેટલો આપ્યો છે? સમાન વિદ્યુત ભાર આપેલો છે. આપણે એવું ધારી લઈએ કે ભાઈ આની ઉપર Q વિદ્યુત ભાર, આની ઉપર Q વિદ્યુત ભાર જે એને પ્રશ્નમાં કીધેલું છે. પછી એને એવું કીધું છે કે હવે આવો ત્રીજો સમાન ગોળો C છે તેને પહેલા ગોળા A સાથે સંપર્કમાં લાવી અને છૂટો પાડવાનો છે. તો હજી એક ત્રીજો પણ ગોળો છે જેનું નામ C છે જેની ઉપર વિદ્યુત ભાર કેટલો આપ્યો છે? Q નામનો વિદ્યુત ભાર આપેલો છે. ક્લિયર? હવે એવું કીધું છે કે A અને C ને સંપર્કમાં લાવવાના છે. તો કંઈ નહીં, આ A ગોળો તમારી પાસે છે એને તમે સંપર્કમાં લાવો C ગોળાની સાથે. તો A ની ઉપર Q વિદ્યુત ભાર હતો, C ની ઉપર Q વિદ્યુત ભાર હતો. તો સંપર્કમાં લાવી અને જ્યારે છૂટા પાડીશું ત્યારે બંને ગોળાની ઉપર, દાખલા તરીકે આ A ગોળો છે અને આ C ગોળો છે, તો બંનેની ઉપર વિદ્યુત ભાર કેટલો થશે? તો કે Q/2 અને Q/2 થશે. સંપર્કમાં લાવી અને છોડ્યા બાદ બંને ઉપર વિદ્યુત ભાર કેટલો થશે? Q/2 અને Q/2 થશે. ચલો હવે પ્રશ્નમાં શું કીધું છે? તો કે A સાથે સંપર્કમાં લાવી છૂટા પાડીને ગોળા B સાથે સંપર્કમાં લાવી અને છૂટા પાડવામાં આવે છે. તો હવે એક કામ કરીએ, આ જ C ગોળો જે છે
એની ઉપર વિદ્યુત ભાર છે એ કેટલો રહેલો છે તો કે Q/2 જેટલો વિદ્યુત ભાર રહેલો છે. અને બીજો ગોળો બી જે છે એની સાથે સંપર્કમાં લાવવાનું છે તો બી ગોળો જે છે એની ઉપર વિદ્યુત ભાર કેટલો હતો તો કે Q હતો. તો હવે જ્યારે સંપર્કમાં લાવીને છૂટા પાડીશું ત્યારે શું થશે તો આ બંનેને સંપર્કમાં લાવીને છૂટા પાડીશું એટલે પરિણામી જે વિદ્યુત ભાર બનશે એ બંનેનો સરવાળો કરીને ભાગ્યા 2 એટલે કે સી ઉપરનો વિદ્યુત ભાર Q/2, બી ઉપરનો વિદ્યુત ભાર Q અને એને ભાગ્યા 2. ચલો આનું સાદુરૂપ તમે આપો, લસા તમે લઈશો એટલે અહીંયા થશે Q પ્લસ 2Q અને આ જે બગડો દેખાય છે એને નીચે લઈ લેશું એટલે એ થઈ જશે 2 ની સાથે ગુણાકારમાં એટલે કે 4Q પ્લસ 2Q એટલે થશે 3Q/4. આવો જે જવાબ હોય એ તમારો સાચો. જોતા સી જે છે એ તમારો જવાબ સાચો રહેશે. 2 ગોળા છે, સંપર્કમાં લાવવાના છે, ત્રીજા ગોળા સાથે ભેગા કરીને છૂટા પાડવાના છે. જ્યારે સંપર્કમાં લાવીને છૂટા પાડીએ છીએ ત્યારે વિદ્યુત ભાર છે એ પહેલા જે હોય એના કરતાં કેવો થઈ જાય છે અડધો અડધો વેચાઈ જાય છે. ચાલો નેક્સ્ટ. તો કે 7મા નંબરનો પ્રશ્ન એવો કંઈક આપણને આપેલો છે કે 20×10⁴ ન્યૂટન બાય કુલમના વિદ્યુત ક્ષેત્રમાં એક આલ્ફા કણને મૂકતા તેના ઉપર લાગતું વિદ્યુત બળ જે છે એની ગણતરી કરવાની છે. વિદ્યુત બળ ગોતવાનું કીધું છે. હવે વિદ્યુત બળ એટલે શું થશે તો કે F = QE એવું સૂત્ર છે આપણી પાસે. બંને વસ્તુ આપણી પાસે છે. એક આલ્ફા કણ તમને કીધું છે. હવે આલ્ફા કણ જે છે એટલે હમણાં જ આપણે ચર્ચા કરી આલ્ફા કણની પાસે વિદ્યુત ભાર કેટલો હોય તો કે 2E જેટલો વિદ્યુત ભાર હોય. એટલે કરવાનું કંઈ નથી. ચલો Q ની જગ્યાએ આપણે શું મૂકી દઈશું 2 × E અને × E. ચલો કિંમતો બધાની મૂકીએ એટલે આ 2. E ની કિંમત કેટલી છે તો કે 1.6 × 10⁻19 કુલમ અને વિદ્યુત ક્ષેત્ર જે છે એની કિંમત કેટલી આપી છે તો કે 20×10⁴. ચલો ક્લિયર. આનું આપણે સાદુરૂપ આપી દઈએ તો આનું સાદુરૂપ આપણે આપવા જશું તો અહીંયા 2 કરી નાખું છું, અહીંયા 16 કરું છું એને ભાગ્યા 10, અહીંયા 10⁻19, અહીંયા કરું છું 20 અને એને ગુણ્યા 10⁴. ચલો ક્લિયર. હવે એનું સાદુરૂપ આપી દો એટલે આને નાને ઉડાડી દઈએ એટલે આ થઈ ગયા 10. ક્લિયર. હવે આ તમારી પાસે છે 16 દુને 32 એટલે આ થઈ ગયા 32, એને ગુણ્યા 10 કરો એટલે 320, એને ગુણ્યા અહીંયા તમારી પાસે છે 10⁻19, અહીંયા તમારી પાસે છે 10⁴. ચલો 19 માંથી 4 તમે બાદ કરો કેટલા વધશે 320, એને ગુણ્યા 10⁻15. હજી એક એક ઘાત તમારે ઉડાડી હોય તો તમે અહીંયાથી પણ એક એક ઘાત ઉડાડી શકો છો. તો એક એક ઘાત તમે ઉડાડશો એટલે 32 ગુણ્યા 10⁻14 જેવો જવાબ જે છે એ થશે. હવે 7મા નંબરનો પ્રશ્ન છે એ પ્રમાણે જોતા તમારો જવાબ જે છે એ શું આવશે એ જે છે એ તમારો જવાબ થશે. ચાલો નેક્સ્ટ. 8મા નંબરનો પ્રશ્ન. તો 8મા નંબરનો પ્રશ્નમાં એવું છે Q જેટલો વિદ્યુત ભાર ધરાવતા 2 ભારે ગોળાઓને 1 મીટર લંબાઈની દોરીઓ વડે એક જ આધાર બિંદુ પર ગુરુત્વ મુક્ત અવકાશમાં લટકાવેલા છે. આ 2 ગોળા અંતર જે છે એ ખાલી જગ્યા મીટર હશે. જો વિદ્યુત ભારની કિંમત તમને આપેલી છે, 2 દોરી આપી છે કે જેની ઉપર વિદ્યુત ભાર જે છે એ મૂકેલા છે અને ગુરુત્વ મુક્ત અવકાશમાં તમારે મૂકવાના છે. હવે ગુરુત્વ મુક્ત અવકાશમાં તમે મૂકશો એટલે થશે એવું કે નીચે ખેંચાયેલા નહીં હોય. દાખલા તરીકે આપણે આકૃતિ બનાવીએ તો અત્યારે મેં કોઈ એક આધાર લીધો છે, એમાં દોરી છે ને એમાં મારી પાસે 2 ગોળા છે. હવે આમાં એવું છે કે આ જે ગોળા છે એ ગુરુત્વાકર્ષણની અસર હેઠળ છે, ગુરુત્વ અવકાશમાં મૂકેલા છે એટલે નીચે ખેંચાયેલા રહે છે. બંનેની ઉપર શું કરવાનું છે આપણે Q જેટલો વિદ્યુત ભાર મૂકવાનો છે. દાખલા તરીકે અહીંયા પણ Q જેટલો વિદ્યુત ભાર મૂકીએ, અહીંયા પણ Q જેટલો વિદ્યુત ભાર મૂકીએ તો બંનેની ઉપર Q જેટલો વિદ્યુત ભાર મૂકશો એટલે બંનેની વચ્ચે શું થશે અપાકર્ષણ. અને જ્યારે અપાકર્ષણ થશે એટલે બંને જે ગોળાઓ છે એ કંઈક આવી રીતે ગોઠવાશે. કારણ કે અપાકર્ષણ થશે એ મેક્સિમમ અપાકર્ષણ થાય. અને અંતર જે તમને આપેલું છે એ દોરીનું અંતર તમને એવું કીધું છે કે 1 મીટર છે. તો હવે તમને એવું કીધું છે 2 ગોળા વચ્ચેનું અંતર તમારે ગોતવાનું છે. તો મેક્સિમમ અંતર તમારું કેટલું થશે ગોળા વચ્ચેનું તો કે 2 મીટર મેક્સિમમ અંતર થશે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ, જોઈએ તો આમાં કયો ઓપ્શન છે તો તમારો સી જે છે એ તમારો સાચો જવાબ થશે. નેક્સ્ટ. 2 માઇક્રોકુલમ્બના વિદ્યુત ભારોના સ્થાન સદિશો અનુક્રમે 2I + 3J - K મીટર અને 3I + 5J + K મીટર જેટલા આપેલા છે. તો બંને વિદ્યુત ભારો વચ્ચે લાગતા કુલમ બળનું મૂલ્ય જે છે એ તમારે કહેવાનું છે.
હવે જો ગોતવાનું તમને કુલમ બળ કીધું છે. કુલમ બળ એટલે થશે F = kq² ના છેદમાં r². આવું સિમ્પલ સૂત્ર આપણી પાસે થાય. હવે k ની કિંમત આપણી પાસે છે. k ની કિંમત કેટલી છે? 9 × 10⁹. ચલો વિદ્યુત ભારની કિંમત કેટલી છે? 2 માઇક્રોકુલમના 2 વિદ્યુત ભાર તમને આપેલા છે. હવે 2 માઇક્રોકુલમના 2 એટલે 2 × 2 એટલે 4 માઇક્રો છે એટલે 10⁻6 × 10⁻6 એટલે અહીંયા હું લખી નાખું છું 4 × 10⁻12. ચલો ક્લિયર. અને એને ભાગ્યા મારી પાસે છે r². r એટલે છે અંતર, જે મને એને આપેલું નથી પણ બંનેના સ્થાન સદિશ જે છે એ મને આપેલા છે. તો આપણે એક કામ કરીએ, બંનેના સ્થાન સદિશ ઉપરથી r જે છે એની કિંમત આપણે ગણી નાખીએ. હવે જો તમારે r જોતો હોય એટલે તમારે કરવું પડશે r2 - r1. ચલો r2 ની કિંમત તમારી પાસે છે 3i + 5j + k અને r1 ની કિંમત છે 2i + 3j અને -k. ટૂંકમાં આમાંથી આ બાદ કરવાનું છે. તો 3i માંથી 2i જાય એટલે વચ્ચે i, પછી 5j માંથી 3j બાદ કરવાનું છે એટલે એ થશે તમારું +2j અને અહીંયાથી આમાંથી આ બાદ કરવાનું છે એટલે એ થશે તમારું +2k. ચલો ક્લિયર. આનું આપણે સાદરૂપ આપી દઈએ. તમારે તો એનું મૂલ્ય જોઈએ છે. મૂલ્ય જોતું હશે તો વર્ગ કરીને વર્ગમૂળ કરશો એટલે અહીંયા આવશે 1નો વર્ગ પ્લસ આ થશે 2નો વર્ગ પ્લસ થશે 2નો વર્ગ, 2નો વર્ગ 4, 2નો વર્ગ 4 અને 1 એટલે અંડર રૂટની અંદર 1 + 4 + 4, 4 ને 4 8, 8 ને 1 9 એટલે મોડ r એટલે કે માનાંક r ની કિંમત આવી √9. √9 એટલે 3 મીટર જેવું તમને r જે છે એ મળ્યું. ચલો એ કિંમત જે છે એ આપણે અહીંયા મૂકી દઈએ તો આપણી જે સાદરૂપ આપવાનું છે એ 9 × 10⁹ એને × 4 × 10⁻12 અને એના છેદમાં r તમને જે આપેલો છે જેની કિંમત કેટલી છે 3 મીટર અને અહીંયા એનો કરવાનો છે વર્ગ એટલે 3નો વર્ગ થશે 9. આ 9 અને આ 9 મેં કટ કર્યા = અહીંયા વધ્યું 4, અહીંયા છે 10⁻12, અહીંયા છે 10⁻9 એટલે 4 × 10⁻3 ન્યૂટન. આવો જે જવાબ હોય એ તમારો સાચો. એ જોતા આપણે જોઈએ તો આપણો જે જવાબ છે એ જે જવાબ છે એ સાચો થશે. ચલો ક્લિયર. આગળ વધીએ. 10મો પ્રશ્ન કંઈક આવો આપણને આપેલો છે. 2 કુલમ અને 6 કુલમ બિંદુવત વિદ્યુતભારો વચ્ચે 12 ન્યૂટનનું અપાકર્ષી બળ લાગે છે. જ્યારે બંને વિદ્યુતભારોમાં q કુલમ વિદ્યુતભાર ઉમેરવામાં આવે તો તેમની વચ્ચે 4 ન્યૂટનનું આકર્ષી બળ લાગે છે. તો q ની કિંમત તમારે ગોતવાની છે. હવે ખાસ અહીંયા ધ્યાન આપજો, અપાકર્ષી બળ છે એટલે આપણે એને નેગેટિવ ધારીશું, જે આકર્ષી બળ હશે એને આપણે પોઝિટિવ ધારીશું. 2 વિદ્યુતભારોની કિંમત તમને આપેલી છે, બરાબર છે, અને તમને એવું કીધું છે કે 12 ન્યૂટનનું અપાકર્ષી બળ લાગે છે. બંને વિદ્યુતભારમાં ક્યાંક q જેટલો વિદ્યુતભાર તમારે ઉમેરવાનો છે તો બંને વચ્ચેનું 4 ન્યૂટનનું આકર્ષી લાગે છે. એટલે આપણે એક કામ કરીએ, આપણને ખબર છે કે ભાઈ F1 એટલે કે બળ એ વિદ્યુતભારના ગુણાકારના સમપ્રમાણમાં હોય. એટલે આ q1 q2 મેં લખ્યું છે એ બધાનો પ્રારંભિક વિદ્યુતભાર અને નવું જે બળ છે એને હું નામ આપી દઉં F2 is proportional to q1' અને q2' એવું આપણે કરી દઈએ. ક્લિયર. હવે તમને એવું કીધું છે કે નવો જે વિદ્યુતભાર તમે ઉમેરો છો એ વિદ્યુતભારની કિંમત તમારે ગોતવાની છે. ચલો એટલે આપણે શું કરીએ, અહીંયાથી લઈ નાખીએ F1/F2. ચલો F1/F2 એટલે શું થશે, q1 × q2 ના છેદમાં q1' × q2' એવું આપણું સૂત્ર થશે. ચલો F1 એટલે પહેલા જે બળ લાગતું હતું એ કેટલું લાગે છે તો કે 12 ન્યૂટનનું અને એમાં ઈ કેવું લાગે છે તો કે અપાકર્ષી. એટલે આપણે એક કામ કરી દઈએ, અહીંયા લખી દઈએ -12 છેદમાં F2 એટલે પાછળથી જે બળ લાગ્યું એ પાછળથી કેટલું લાગે છે 4 ન્યૂટન અને ઈ કેવું છે આકર્ષી એટલે ભાગ્યા હું લખી દઉં 4 = q1 q2 શું છે તો કે q1 q2 પહેલાના જે વિદ્યુતભાર છે એ તો પહેલા જે વિદ્યુતભાર આપ્યા છે કયા કયા છે તો કે 2 અને 6 એટલે અહીંયા લખી દઈએ 2 × 6 છેદમાં q1' અને q2'. q1' અને q2' શું છે તો કે નવા વિદ્યુતભાર જ્યારે તમે q ઉમેરો છો એ વિદ્યુતભાર છે. તો
પહેલો જે વિદ્યુતભાર છે એમાં તમે Q ઉમેરશો એટલે 2 + Q થશે. બીજો વિદ્યુતભાર છે એમાં તમે Q ઉમેરશો એટલે તમારું 6 + Q થશે. બરાબર, આ બંનેના નવા વિદ્યુતભાર છે. હવે તમે જો અહીંયા મને દેખાય છે 6 × 2 એટલે 12. અહીંયા પણ મને દેખાય છે 12. સામસામે મેં એને કરી નાખ્યા કટ. અહીંયા તમારી પાસે છે -1/4. ધેટ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આપણી પાસે કાંઈ છે નહીં એટલે આપણે લખશું 1. એને ભાગ્યા આનું આપણે આપવાનું છે સાદુરૂપ. આનું સાદુરૂપ આપીએ એટલે જો અહીંયા 2 છે, અહીંયા 6 છે. 2 × 6 કરશો એટલે 6 × 2 = 12. અહીંયા 2 છે, અહીંયા Q છે, પ્લસ થશે 2Q. અહીંયા Q છે, અહીંયા 6 છે, પ્લસ થશે 6Q. આગળ વધીએ, આ Q છે અને Q છે એટલે થશે Q². ચલો ક્લિયર? આવી કંઈક કિંમત આપણી પાસે છે. આનું હજી આપણે સાદુરૂપ આપીએ. ડાબી બાજુ જે છે એ એઝ ઇટ ઇઝ રાખીએ -1/4 બરાબર. અહીંયા તમે જુઓ મને દેખાય છે 2Q અને 6Q. 2Q અને 6Q એટલે ટોટલ થશે 8Q. એટલે 1/, અહીંયા થશે 12 + 8Q અને પ્લસ Q². ચલો આનું સાદુરૂપ આપીએ. આ બધાને લઈ જાય ડાબી બાજુ, આને લઈ જાય જમણી બાજુ. એટલે અહીંયા તમારી પાસે છે માઇનસ. ઓકે, આને અંદર લઈ લઈએ છીએ એટલે Q² + 8Q + 12. ઓકે, અને દેટ ઇઝ ઇક્વલ ટુ આ તમારું થશે 4. ક્લિયર? હવે આપણે એક કામ કરીએ, બ્રેકેટ જે છે એ ખોલી નાખીએ એટલે અંદર શું વધશે -Q². બરાબર, -8Q -12 ઇઝ ઇક્વલ ટુ 4. માઇનસ નિશાની આપણે શું કરી દીધી? અંદર આપી દીધી. હવે જમણી બાજુનો જે 4 દેખાય છે એને અંદર ખેંચી લ્યો. એટલે જમણી બાજુનો 4 દેખાય છે અંદર ખેંચી લ્યો એટલે -Q² -8Q અને -12 - 4 દેટ ઇઝ ઇક્વલ ટુ 0. -12 - 4 એટલે થશે -16. એટલે આ થશે -Q² -8Q -16 ઇઝ ઇક્વલ ટુ 0. હવે જુઓ તો આ વસ્તુ. હા, હજી એક વસ્તુ આમાં એવું શક્ય છે કે Q આ માઇનસ સાઇન જે છે એ કોમન કાઢીને જમણી બાજુ જવા દો તો અંદર તમારે પાછી કિંમત જે છે એ પ્લસ થાય. હવે અહીંયા તમને દેખાય છે 16, અહીંયા તમારી પાસે છે 8Q. તો અવયવ જ્યારે આપણે પાડીએ છીએ તો અવયવ પડશે તો અવયવની અંદર Q² + 4Q + 4Q + 16 આવા અવયવ પડશે. સાદુરૂપ જ્યારે આપણે આપીશું તો સાદુરૂપ આપણે આપીશું ત્યારે શું થશે? Q ની કિંમત તમારે કેટલી મળશે? 4. જ્યારે આનું સાદુરૂપ તમે આપશો, ચલો સાદુરૂપ આપો તો અહીંયાથી કોમન નીકળે છે Q. અહીંયા શું વધશે? 4Q + Q + 4. અહીંયાથી પાછું 4 કોમન નીકળશે, અંદર શું વધશે? Q + 4. એટલે જો તમે Q ને કરતા બનાવશો એટલે શું થશે? -4 જે છે એ તમારો જવાબ થશે. બરાબર, સાદુરૂપ આપતા જ્યારે Q ને કરતા બનાવશો એટલે -4 જે છે એ તમારો જવાબ થશે. એ આપણે ઓપ્શનમાં જોઈએ તો ઓપ્શન આપણો બી જે છે એ આ MCQ સાચો પડે. ક્લિયર? સાદુરૂપ આપવાનું છે, અવયવ પાડવાના છે, અવયવ પાડતા Q ને કરતા બનાવો, જે આવે છે એ તમારો જવાબ. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. 11મા નંબરનો MCQ કંઈક એવો આપ્યો છે, સમાન મૂલ્યના 3 વિદ્યુતભારો ચોરસના 3 શિરોબિંદુ ઉપર મૂકેલા છે. જો Q1 Q2 વચ્ચે લાગતું બળ F12 હોય અને Q1 અને Q3 વચ્ચે લાગતું બળ જો F13 હોય તો F13/F12 બરાબર ખાલી જગ્યા. ક્લિયર? તો ચોરસ જે છે એના 3 શિરોબિંદુ ઉપર તમારે વિદ્યુત ભાર જે છે એ મૂકવાના છે. તો દાખલા તરીકે આ આપણે ધારી લીધું કોઈ ચોરસ. બરાબર છે? અહીંયા ABCD એવું કંઈક આપણે નામ આપી દઈએ. એના 3 શિરોબિંદુ ઉપર આપણે શું કરવાનું છે? વિદ્યુત ભાર જે છે એ મૂકવાના છે. પણ વિદ્યુત ભાર મૂકવાના છે એ એણે એવું કીધું છે કે સમાન મૂલ્યના મૂકવાના છે. તો ચલો અહીંયા Q નામનો વિદ્યુતભાર, અહીંયા પણ Q નામનો વિદ્યુતભાર, અહીંયા પણ Q નામનો વિદ્યુતભાર, એવું ધારી લઈશું. આ પહેલા નંબરનું, આ બીજા નંબરનું અને આ ત્રીજા નંબરનું. હવે તમને એવું કીધું છે કે F13/F12 ની કિંમત ગોતવાની છે. શું કીધું છે? F13/F12 જે છે એની કિંમત તમારે ગોતવાની છે. ચલો એટલે પહેલા આપણે આ બંને વિદ્યુતભાર તમને દેખાય છે એની વચ્ચેનું બળ જે છે એ ગોતી નાખીએ. એને હું નામ આપી દઉં F12. તો F12 કેટલું થાય? તો કે KQ². સમાન વિદ્યુતભાર છે એટલે Q² અને છેદમાં આ અંતર. હવે આ જે અંતર જે છે એને આપણે આપણી રીતે ગમે નામ આપી દઈએ. દાખલા તરીકે અત્યારે બાજુઓનું માપ છે અને હું નામ આપું છું A. તો છેદમાં થાય બંનેનો
અંતરનો વર્ગ, બંને વિદ્યુતભારો વચ્ચેના અંતરનો વર્ગ. એટલે KQ² ના છેદમાં A², આ મારું પહેલા નંબરનું સમીકરણ આવ્યું. હવે મારે શું ગણવાનું છે તો કે F13 જે છે એની કિંમત ગણવાની છે. તો ચલો F13 ની કિંમત તમે ગણશો એટલે આ તમારું 13 છે, બરાબર. આ પહેલા નંબરનો વિદ્યુતભાર, આ તમારો ત્રીજા નંબરનો વિદ્યુતભાર, એની વચ્ચેનું બળ ગોતવાનું છે. એટલે અંશની અંદર તો કોઈ પણ પ્રકારનો ફરક નથી, KQ² જ આવશે અને છેદમાં તમારે જે છે આ અંતર લેવાનું થશે, બરાબર. હવે આ અંતર તમે લેવા જશો એટલે આ અંતર એ છે, આ અંતર એ છે, અને પાયથાગોરસ પ્રમાણે તમે ગણશો એટલે આ √2 * a થાય, બરાબર. એનોય તમારે વર્ગ કરવાનો છે એટલે અહીંયા થશે √2 * a, એનો કરો વર્ગ એટલે આ થશે KQ² ના છેદમાં √2 નો વર્ગ એટલે 2 અને a નો વર્ગ એટલે a², એટલે આ મારું બીજા નંબરનું સમીકરણ થાય. હવે શું કરવાનું છે? F13 ભાગ્યા F12 કરવાનું છે. ચલો F13 ભાગ્યા F12 તમે કરશો. F13 ની કિંમતમાં જુઓ KQ² બાય શું છે? 2a², એટલે એ આપણે લખી નાખ્યું KQ² ના છેદમાં 2a², અને એને ભાગ્યા F12 છે, F12 ની જગ્યાએ છે KQ² બાય a². ક્લિયર? KQ² કટ થઈ જાય, a² કટ થઈ જાય, અને આ બગડો તમને જે દેખાય છે ખરેખર છેદમાં છે, એટલે F13 ના છેદમાં F12 ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1/2. ક્લિયર? આવો જવાબ જોઈએ તો 4 ઓપ્શનમાંથી C ઓપ્શન મને દેખાય છે, એટલે 11મો જે પ્રશ્ન છે એની અંદર C તમારો સાચો જવાબ થશે. ચાલો આગળ વધીએ. બહુ સરળ એવો પ્રશ્ન છે. વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા તમને કીધી છે. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એક ઋણ વિદ્યુત ભાર હોય, એક ધન વિદ્યુત ભાર હોય, અને ડાયપોલ મોમેન્ટની દિશા બંને વચ્ચેનું અંતર જે છે એ 2a હોય. ડાયપોલ મોમેન્ટ P ઇઝ ઇક્વલ ટુ શું થશે? 2aq થશે. મોમેન્ટની દિશા તમને કીધી છે, ખાસ યાદ રાખો. વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા જે છે એ ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફની હોય છે. વિદ્યુત ક્ષેત્રની જે દિશા છે એ ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભાર તરફની હોય છે. તો એવો તમને જે જવાબ દેખાય એ તમારો જવાબ સાચો છે. ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફની દિશામાં તમારો ડાયપોલ મોમેન્ટ હોય છે. ચલો આગળ. રેખીય વિદ્યુતભાર ઘનતાનો એકમ અને પારિમાણિક સૂત્ર તમને ગણવાનું કીધું છે. રેખીય વિદ્યુતભાર ઘનતા, રેખીય વિદ્યુતભાર ઘનતા એટલે લેમ્ડા, અને લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ ટોટલ ચાર્જ બાય ટોટલ લેન્થ, કુલ વિદ્યુતભારના છેદમાં કુલ લંબાઈ. ચલો કુલ વિદ્યુતભાર બરાબર એટલે થશે કુલમ, અને લંબાઈ એટલે થશે મીટર. એમનેમ જ જોઈ લેવાનું કુલમ બાય મીટર ક્યાં તમને દેખાય છે 4 ઓપ્શનમાં. તો કુલમ બાય મીટર જે છે એ મને એક અહીંયા પણ દેખાય છે અને એક અહીંયા પણ દેખાય છે. તો હવે તમારે પારિમાણિક સૂત્રની અંદર જવું પડશે. કુલમ્બ એટલે થઈ જાય એમ્પિયર અને ટાઈમ, અને છેદમાં મીટર એટલે થઈ જાય L1, અને જો તમે એને ઉપર લઈ લેશો તો A1 T1 અને L-1, તો એવો જે જવાબ છે એ સાચો થાય. એટલે આપણો જે જવાબ છે એ કયો સાચો રહેશે? B. પ્રશ્ન નંબર 13 જે છે એમાં કયો જવાબ સાચો રહેશે? આપણો B. ચાલો આગળ વધીએ. 15 × 10⁻⁴ કુલમ વિદ્યુત ભાર પર 2.25 બળ લાગતું હોય તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જે છે એ તમને ગણવાની કીધી છે. વિદ્યુત ભારની કિંમત તમને આપેલી છે, એની સામે બળ આપેલું છે, અને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જે છે એ તમને ગોતવાની કીધી છે. વિદ્યુત ક્ષેત્ર ગણવું એટલે F ઇઝ ઇક્વલ ટુ સિમ્પલ QE સૂત્ર કરી નાખીએ. વિદ્યુત ક્ષેત્ર ગણવું છે E ઇઝ ઇક્વલ ટુ F/Q કરી નાખીએ. F ની કિંમત તમને આપી છે 2.25, અને એને ભાગ્યા વિદ્યુત ભાર આપ્યો છે 15 × 10⁻⁴. હવે જો 2.25 અહીંયા તમને આપ્યું છે એટલે આપણે એવું કરી દઈએ 225 ભાગ્યા 100 કરી દઈએ. પોઈન્ટ જે છે હું કાઢી નાખું છું, અને એને ગુણ્યા અહીંયા 15 × 10⁻⁴. ચલો ક્લિયર? આનું આપણે સાદુરૂપ આપી દઈએ એટલે આપણને ખબર છે 15 × 15 જે છે એ 225 થશે. ઉપર મેં 15 કરી દીધા. 2 0 અહીંયાથી ઉડાડી દો અને 2 0 અહીંયાથી ઉડાડી દો. અહીંયા નીચે વિધા 10⁻², એ 10⁻² ને ઉપર મોકલી દો એટલે વિદ્યુત ક્ષેત્ર જે છે એ અંશમાં આપણી પાસે 15 છે, અને એને ગુણ્યા 10⁻² હતી, ઉપર જાય એટલે +2 થશે. વિદ્યુત ક્ષેત્ર ગોઈતું છે એટલે ન્યૂટન બાય કુલમ, અધરવાઇઝ વોલ્ટ બાય મીટર એનો એકમ થશે. એ જોતા આપણે C જે છે એ સાચો જવાબ થશે. ચલો ક્લિયર? નેક્સ્ટ આગળ વધીએ. 15 નંબરનો પ્રશ્ન છે. સમાન વિદ્યુત ક્ષેત્રમાં આપેલ બિંદુએ 6.4 × 10⁻³ કુલમ વિદ્યુત ભાર પર લાગતું બળ જો 0.128 ન્યૂટન હોય તો આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યા હોય. ફરીવાર
વિદ્યુત ભારની કિંમત તમને આપી દીધી છે, બળની કિંમત આપી દીધી છે અને વિદ્યુત ક્ષેત્ર જ ગોતવાનું કીધું છે. તો વિદ્યુત ક્ષેત્ર ગોતવા માટે F શું થશે QE અને E શું થશે F/Q. ચલો F ની કિંમત કેટલી આપી છે તમને 0.128 એને ભાગ્યા Q એટલે વિદ્યુત ભારની કિંમત આપી છે 6.4 ગુણ્યા 10⁻³ ઘાત. ચલો ક્લિયર. આનું આપણે સાદુરૂપ આપીએ તો આમાં પણ આપણે એવું કરીએ 0.128 જે છે એ 0.128 ને આપણે 0.128 ની જગ્યાએ આપણે 128 લખીએ અને એને ભાગ્યા હું કરી નાખું 1000 ગુણ્યા અહીંયા મને દેખાય છે આ 6.4 એટલે ત્યાં કરી નાખું 64 બરાબર. એના જે 10 છે એ મૂકી દઉં ઉપર અને એને ગુણ્યા 10⁻³. ચલો ક્લિયર. હવે આપણને ખબર છે 64 દુ 128 થાય. ચલો અહીંયાથી એક 0 મેં કટ કર્યો, એક 0 મેં અહીંયાથી કટ કર્યો, અહીંયાથી આ 1 અને 2 0 કટ કર્યા, અહીંયાથી પણ મેં 2 0 કટ કર્યા, અહીંયા વધ્યા 10⁻1 ઘાત. એ 10⁻1 ઘાત અને જો તમે અંશમાં મોકલશો તો બગડો ઓલરેડી તમારી પાસે હતો, 1 ઘાત તમે અંશમાં મોકલો તમારો જવાબ થશે 20. બરાબર. એકમ તો એને પાછળ ખાલી જગ્યામાં આપેલો છે પણ વિદ્યુત ક્ષેત્ર છે તોય એકમ શું થશે N/કુલમ. એ જોતા તમારો જે જવાબ છે એ કયો આવવો જોઈએ સી. એટલે 15મો જે પ્રશ્ન છે એની અંદર તમારો જવાબ થશે સી. ચલો નેક્સ્ટ 16મો પ્રશ્ન. 16મા પ્રશ્નમાં કંઈક એવું આપ્યું છે, એક અનિયમિત વિદ્યુત ક્ષેત્ર કે જેની કિંમત 5xi વોલ્ટ બાય મીટર આપેલી છે અને ડાયપોલ મોમેન્ટ જે છે આખી ડાયપોલ મોમેન્ટની જ કિંમત આપી દીધી છે 2 × 10⁻20 કુલમ × મીટર છે. વિદ્યુત ક્ષેત્ર સાથે જે ખૂણો બન્યો છે ખૂણો 60નો છે. તો ડાયપોલ ઉપર લાગતું ચોખ્ખું બળ જે છે એ બળ તમારે ગોતવાનું છે. હવે ખાસ યાદ રાખો ક્ષેત્ર કયું આપ્યું છે અનિયમિત. અનિયમિત ક્ષેત્ર માટે જે તમને ચોખ્ખું બળ જે છે એનું સૂત્ર, તો એ ચોખ્ખા બળનું સૂત્ર P cos θ × dE/dx થાય. શું થાય? P cos θ × dE/dx. હવે જો P તો તમને ડાયરેક્ટ આખો આપી દીધો છે. P ની કિંમત કેટલી આપી છે 2 × 10⁻20. cos તમને આપી દીધો છે, થીટા ની કિંમત આપી દીધી છે 60. cos 60 એટલે થશે 1/2 અને ઇન્ટુ dE/dx એટલે અહીંયા તમારી પાસે dE/dx છે બરાબર. એ ખરેખર ક્ષેત્ર છે, એનું જો તમે dx સાપેક્ષ વિકલન કરો એટલે એ તમારું થશે ખાલી 5i કેપ. ચલો ક્લિયર. સાદુરૂપ તમે આપો તો આ બગડો ને આ બગડો ઉડી જશે બરાબર. વધ્યું શું તો કે 5 × 10⁻20 i કેપ. આ તમારો જવાબ થશે. ઈ જોતા 5 × 10⁻20 ઈ જોતા જવાબ તમારો જે છે એ આ સી થાય. પણ અહીંયા એક પ્રશ્નમાં ભૂલ રહેલી છે. અહીંયા 2 × 10⁻20 આપેલું છે. શું આપેલું છે 2 × 10⁻20. જો તમે અહીંયા 20 મૂકીને ગણતરી કરો, અમુક બુકની અંદર અહીંયા 20 આપેલું છે, 20 આપેલું હોય અને જો ગણતરી કરો તો તમારો જવાબ સી જે છે એ સાચો થાય છે ને એ મુજબ આપણે જોવા જઈએ તો આપણો જવાબ છે 5 × 10⁻20. જો તમે 2 રાખીને ગણતરી કરશો તો 5 × 10⁻20. જો 20 રાખીને ગણતરી કરશો તો 5 × 10⁻19. અત્યારે આપણે એવું માની લઈએ કે આ પ્રશ્નની અંદર પ્રિન્ટિંગ મિસ્ટેક છે અને 20 × 10⁻20 આપેલું છે તો અહીંયા 20 × 10⁻20 આવે એ જોતા એક ઘાત જ અહીંયાથી કટ થઈ જાય તો આપણો જવાબ જે છે એ 19 સાચો પડે, એટલે કે સી સાચો પડે. એટલે આ એક નાનકડી એવી કરેક્શન છે, મિસ્ટેક છે પ્રશ્નની અંદર. જવાબમાં સુધારો આપણે કરી શકશું નહીં બરાબર. આમ તો પ્રશ્ન જે છે એમાં પણ સુધારો આપણી પાસે શક્ય નથી. જે પ્રશ્ન આપેલો છે એ પ્રમાણે જ આપણે ગણતરી કરવાની, જે આવે એ આપણો જવાબ. પણ અહીંયા જે મિસ્ટેક છે મેં તમને જણાવી દીધી જેથી તમને ખ્યાલ આવે. ચલો આગળ વધીએ છીએ. તો કે 17મા પ્રશ્નની અંદર કંઈક એવું આપ્યું છે કે 8 કુલમ વિદ્યુત ભારને સમઘનના એક શિરોબિંદુ ઉપર મૂકતા સમગ્ર સમઘનમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ જે છે એ કેટલું છે. હવે જો વિદ્યુત ભારની કિંમત એને આપી દીધી છે 8 કુલમ અને વિદ્યુત ભારને તમારે ક્યાં મૂકવાનો છે તો એણે એવું કીધું છે સમઘનના કેન્દ્રમાંથી પૂછ્યું છે. મૂકતા સમગ્ર સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ તમારે ગોતવાનું છે. હવે જો સમગ્ર સમઘન તમે લેશો એટલે સમઘનની ટોટલ 8 બાજુઓ થાય. કેટલી બાજુઓ થાય? 8 બાજુ. સિમ્પલ. ફ્લક્સ જો આપણે ગોતવું હોય તો ફ્લક્સનું સૂત્ર છે સબમિશન Q/ε0. સિમ્પલ વાત છે.
પણ અહીંયા તમને એવું કીધું છે સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ જે છે એની ગણતરી કરવાની. હવે આખા સમઘનમાંથી પસાર થતું જો તમે ફ્લક્સ ગણો તો ટોટલ 8 બાજુઓ થાય. એટલે નવું જે ફ્લક્સ છે એ જૂનું ફ્લક્સ હતું બાય 8 થાય. જૂનું જે ફ્લક્સ છે એની કિંમત સબમિશન ક્યુ છે બાય 8 એપ્સાઇલન 0. સબમિશન ક્યુ એટલે કે વિદ્યુત ભાર જેની કિંમત એ લોકોએ આપણને 8 આપી છે એટલે 8 ભાગ્યા 8 એપ્સાઇલન 0 થાય. શું કામ 8 મેં લીધું છે? કારણ કે મારી પાસે સમઘનની 8 બાજુ છે. ટોટલ સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ એને ગોતવાનું કીધું છે. 8 અને 8 જે છે અહીંયાથી તમારા કટ થઈ જાય એટલે ફાઈ ડેશ જે છે એની કિંમત થઈ જાય 1/ε0. એ જોશો તો એ પ્રમાણે તમારો જે જવાબ છે એ જવાબ કયો બને છે? ડી નામનો ઓપ્શન બને છે. 17મો પ્રશ્ન કે જેની અંદર ડી નામનો ઓપ્શન બને છે. ચલો નેક્સ્ટ આગળ વધીએ. 1 મિલીકુલમ વિદ્યુતભારમાંથી બહાર નીકળતી વિદ્યુતભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા જે છે એ ગણતરી કરવાની કીધી છે. હવે ખાસ યાદ રાખો, જ્યારે ફ્લક્સની વ્યાખ્યા આપણે ભણીએ છીએ તો વ્યાખ્યાની અંદર જ એવું કહે છે કે ભાઈ આડછેદમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા જેને આપણે કહીએ છીએ ફ્લક્સ. તો આડકતરી રીતે આ પ્રશ્નની અંદર તમને શું ગોતવાનું કીધું છે? ફ્લક્સ. ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ શું થાય? સબમિશન ક્યુ બાય એપ્સાઇલન 0 થાય. ચલો સબમિશન ક્યુ જેની કિંમત તમને આપી દીધી છે એટલે કે 1 ગુણ્યા 10⁻³ અને એને ભાગ્યા એપ્સાઇલન 0. તો એપ્સાઇલન 0 જે છે એની કિંમત તો એપ્સાઇલન 0 ની કિંમત 8.85 ગુણ્યા 10⁻12. આ સિમ્પલ ગણતરી તમારે કરવાની છે. ગણતરી કરશો એટલે તમને ફ્લક્સ જે છે એનો જવાબ તમને મળે છે બી. એટલે કે તમારો જવાબ થશે આ. ગણતરી કરવાની છે, સિમ્પલ ગણતરી કરતા 1.13 ગુણ્યા 10⁸ તમારો જવાબ જે છે એ થશે. ખરેખર આ તમે શું ગોતી છે? સંખ્યા. શું ગોતી છે? પસાર થતી સંખ્યા. ચલો ક્લિયર. નેક્સ્ટ, જો બે વિદ્યુત ભારિત ગોળાઓ વચ્ચે અમુક અંતર રાખતા લાગતું કુલંબ બળ 0.015 ન્યૂટન છે અને હવે તેમના પરનો વિદ્યુત ભાર બમણો કરવામાં આવે અને તેમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો કેટલું બળ લાગશે? પ્રશ્નમાં તમે સમજો, વિદ્યુત ભારની કિંમત બમણી કરવાની કીધી છે અને અંતર તમને અડધું કરવાનું કીધું છે. તો એ પ્રમાણે કેટલું બળ લાગશે એ ગોતવાનું કીધું છે. હવે આપણને ખબર છે કે F ઇઝ પ્રોપોર્શનલ ટુ શું થાય? તો કે Q1 Q2 બાય R² થાય. સિમ્પલ છે. જો પ્રોપોર્શનાલિટી સાઇન હટાવી દઈશું તો F ઇઝ ઇક્વલ ટુ થશે K Q1 Q2 બાય R². સિમ્પલ. હવે પહેલો જે પ્રશ્ન છે એ પ્રશ્નની અંદર તમને કહી દીધું છે કે બળ જે છે એ બળની કિંમત 0.015 ન્યૂટન આપેલી છે. એટલે 0.015 ન્યૂટન તમારી પાસે ઓલરેડી છે. હવે વિદ્યુત ભારનું મૂલ્ય તમારે કરવાનું છે બમણું. વિદ્યુત ભારનું મૂલ્ય બમણું કરવાનું છે એટલે અહીંયાય બમણું થાય અને અહીંયાય બમણું થાય. બેયના બમણા આપણે કરવું એટલે નવું જે બળ છે એ નવું બળ 4, કારણ કે બેયના બગડા લાગશે એટલે K Q1 Q2 થાય. અને અંતર તમને શું કીધું છે? તો જો અંતર તમને અડધું કરવાનું કીધું છે તો જૂનું જે અંતર છે એનું અડધું કરવાનું છે. અડધું કરશો એટલે 1/2, 1/2 નો સ્ક્વેર કરશો એટલે 1/4, છેદનો છેદ જે છે એ જશે અંશમાં એટલે ગુણ્યા હજી અહીંયા 4 કરવાનું અને એને ભાગ્યા R². આ તો તમારું જૂનું છે જ. આ જૂનું છે 4 ગુણ્યા 4 એટલે 16 એટલે F ડેશ ઇઝ ઇક્વલ ટુ 16 ગુણ્યા તમને આપ્યું છે 0.015. આ જે છે તમારું જૂનું એટલે 16 ગુણ્યા 0.015 તમારે કરવાનું છે. જો 16 ગુણ્યા 0.015 તમે કરશો એટલે તમને 0.24 ન્યૂટન જેવો જવાબ જે છે એ મળશે. સિમ્પલ તમારે ગુણાકાર કરવાનો છે. ગુણાકાર કરતા તમને 0.24 ન્યૂટન જે છે એ તમને મળશે. ચલો નેક્સ્ટ, સમાન વિદ્યુત ક્ષેત્ર 21મો પ્રશ્ન કાંઈક એવી રીતે આપ્યો છે. સમાન વિદ્યુત ક્ષેત્ર 3 ગુણ્યા 10⁻³ ન્યૂટન બાય કુલંબમાં 10 સેન્ટીમીટર બાજુઓવાળા ચોરસ સમતલને દોરેલ લંબ જે x અક્ષ સાથે 60 નો ખૂણો બનાવે છે તો તેમાંથી પસાર થતું ફ્લક્સ જે છે એની કિંમત તમારે ગોતવાની છે. હવે સિમ્પલ છે, ફ્લક્સ ગોતવાનું કીધું છે. ફ્લક્સનું સૂત્ર શું થાય? EA cos θ થાય. યા તો cos θ માં તમારે નહીં લેવું તો ફ્લક્સ phi ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો E ડોટ A થાય. હવે એણે જે આપ્યું છે એ પ્રમાણે તમે જુઓ તો કે એણે એવું કીધું છે કે 60 નો ખૂણો x અક્ષ સાથે બનાવે છે એટલે આપણે cos θ વાળું સૂત્ર લઈએ. ચલો ક્ષેત્રની કિંમત કેટલી આપી છે? તો કે 3 ગુણ્યા 10⁻³ એ તમારી ક્ષેત્રની કિંમત છે. એને ગુણ્યા A કીધું છે. હવે A કેટલું આપ્યું છે? 10 સેન્ટીમીટરની બાજુ છે. 10 સેન્ટીમીટરની બાજુ છે એટલે 10 ગુણ્યા 10 એટલે થઈ ગયું 100 સેન્ટીમીટર સ્ક્વેર. પણ આપણે એને ફેરવવાનું છે મીટરમાં એટલે અહીંયા થશે 100 ગુણ્યા 10⁻⁴.
ખાસ યાદ રાખજો. 10 સેન્ટીમીટરની બાજુ છે, મને ક્ષેત્રફળ જોઈએ છે, તો 10 ગુણ્યા 10 એટલે ટોટલ થઈ ગયું 100 સેન્ટીમીટર સ્ક્વેર આવ્યું. સેન્ટીમીટર સ્ક્વેરને મીટર સ્ક્વેરમાં ફેરવો એટલે 100 ગુણ્યા 10⁻4 અને ખૂણો તમને આપ્યો છે 60 નો. હવે cos 60 એટલે શું થશે 1/2. ક્લિયર? સિમ્પલ. આ છેદ ઉડાડી દઈએ, આ થઈ ગયા 50 એટલે કે 50 ગુણ્યા 3 એટલે એ થઈ ગયા તમારા 150. એને ગુણ્યા અહીંયા તમારી પાસે છે 10⁻³ ઘાત અને અહીંયા તમારી પાસે છે 10⁻4 ઘાત. ચલો સાદુરૂપ તમે આપી દેશો એટલે આને ગુણાકારમાં આની સાથે લઈ લઈએ એટલે અહીંયા પણ આની હારે મેળવી દો એટલે આ 4 થઈ ગયા એટલે 10⁻4 થઈ ગયા, 10⁻4 થઈ ગઈ, બે કટ થઈ ગઈ એટલે જવાબ જે છે એ તમને 15 અને ગોઈતું છે તમે શું તો કે ફ્લક્સ. એકમ શું થશે ન્યૂટન મીટર સ્ક્વેર બાય કુલમ. 15 ન્યૂટન મીટર સ્ક્વેર બાય કુલમ. એ જોતા તમારો જવાબ જે છે એ શું આવવો જોઈએ? સી આવવો જોઈએ. ચલો ક્લિયર? આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન 22 નંબરનો. એક અનંત લંબાઈનો રેખીય વિદ્યુત ભાર 2 સેન્ટીમીટર અંતરે 9 ગુણ્યા 10⁴ ન્યૂટન બાય કુલમ જેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને રેખીય વિદ્યુત ભાર ઘનતા જે છે એની ગણતરી કરવાની છે. હવે જો અહીંયા એક આપણે સૂત્ર જે છે એ ધ્યાનમાં લેવું પડશે. એણે રેખીય વિદ્યુત ભાર ઘનતા ગણવાની કીધી છે. પ્રશ્નમાં આપેલું શું છે? સાથે સાથે આપેલું છે એક અંતર આપેલું છે અને વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. તો હવે એક સૂત્ર આપણી પાસે હતું E = 2k λ/r. શું છે? વિદ્યુત ક્ષેત્ર E = 2k λ/r. હવે અહીંયાથી મને જોઈએ છે લેમ્ડા. શું જોઈએ છે? તો લેમ્ડાને કરતા બનાવી દેજો એટલે ER ના છેદમાં શું થશે 2k ધેટ ઇઝ ઇક્વલ ટુ શું થશે લેમ્ડા. ચલો હવે બધી કિંમત તમારી પાસે છે. ક્ષેત્રની કિંમત કેટલી આપી છે તો કે 9 ગુણ્યા 10⁴ ઘાત. R ની કિંમત કેટલી આપી છે તો કે 2 ગુણ્યા 10⁻². છેદમાં 2 આ એમનેમ રહેશે અને k ની કિંમત કેટલી છે તો કે 9 ગુણ્યા 10⁹ ઘાત બરાબર શું છે તમારી પાસે લેમ્ડા. ચલો આ બગડો અને આ બગડો ઉડાડી દઈએ, એની સામે આ 9 અને આ 9 ને ઉડાડી દઈએ. હવે વધે છે શું આપણી પાસે એ આપણે જોઈએ એટલે લેમ્ડા બરાબર અહીંયા શું પડ્યું છે આપણી પાસે 10⁴ ઘાત, અહીંયા શું પડ્યું છે 10⁻² ઘાત એટલે અહીંયા લખી નાખીએ 10⁴ ઘાત ગુણ્યા 10⁻² ઘાત અને એના છેદમાં નીચે શું પડ્યું છે તો કે 10⁹ ઘાત. ચલો આને કરી દઈએ 10⁹ ઘાત. પહેલા આ 10⁴ અને 10⁴ અહીંયાથી ઉડાડી દઈએ એટલે અહીંયા વધી 10⁵ ઘાત. એ 10⁵ ઘાતને ઉપર જવા દો એટલે માઇનસ થઈ જાય એટલે 10⁻7 ઘાત. તમે ગોઈતું છે રેખીય વિદ્યુતભાર ઘનતા. રેખીય વિદ્યુતભાર ઘનતા છે એટલે એકમ એનો થશે કુલમ્બ બાય મીટર એવો એનો એકમ થશે. એ જોતા તમારો ઓપ્શન જે છે હવે અહીંયા જો 10⁻7 ઘાત આપી છે પણ અહીંયા ઓલરેડી એક સી ઓપ્શનમાં એવું મને દેખાય છે કે 0.1 માઇક્રો છે એટલે 0.1 માઇક્રો કે 10⁻7 બે એક જ થયું. એ જોતા તમારું 22 નંબરનો જે પ્રશ્ન છે એની અંદર સી જે જવાબ છે એ તમારો સાચો થશે. ચલો ક્લિયર? નેક્સ્ટ વિદ્યુત ક્ષેત્ર રેખા સંકલન કરતા મળતી ભૌતિક રાશિનો એકમ. બહુ સરળ પ્રશ્ન આપણને કીધો છે. વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન કરવાનું છે. વિદ્યુત ક્ષેત્રનું જો તમે રેખા સંકલન કરો છો તો તમને વિદ્યુત સ્થિતિમાન મળે છે અને વિદ્યુત સ્થિતિમાન આપણી પાસે હોય તો વિદ્યુત સ્થિતિમાનનો એકમ શું થઈ જાય? જૂલ બાય કુલમ થઈ જાય. સિમ્પલ. સ્થિતિમાન એટલે શું થાય તો કે W/Q થાય. W એટલે કાર્ય છે, કાર્યનો એકમ જૂલ થાય. Q એટલે વિદ્યુત ભાર છે, એકમ કુલમ થાય એટલે જૂલ બાય કુલમ. એટલે 23મો જે પ્રશ્ન છે એની અંદર જવાબ તમને શું મળશે? સી. ચલો નેક્સ્ટ 24 નંબરનો પ્રશ્ન છે એની અંદર આપણે જોઈએ તો કે 2 કુલમ વિદ્યુત ભારને -20 વોલ્ટનું સ્થિતિમાન ધરાવતા એક બિંદુએથી બીજા બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય જો 200 જૂલ હોય તો બીજા બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન જે છે એ ખાલી જગ્યા વોલ્ટમાં હોય એની ગણતરી તમારે કરવાની છે. સિમ્પલ છે. તમારું સ્થિતિમાનનું સૂત્ર થાય W/Q. V = W/Q. પણ જે V એટલે સ્થિતિમાન જે છે એ ખરેખર બે બિંદુ વચ્ચેનો તફાવત છે એટલે V2 - V1. ચલો W ની કિંમત તમને આપી દીધી છે ઓલરેડી 200 જૂલ છે એટલે ત્યાં આપણે લખી નાખીએ છીએ 200 જૂલ અને છેદમાં વિદ્યુત ભાર તો વિદ્યુત ભારની કિંમત આપી છે 2 = V2 જે છે તમારું એનું રહેશે કારણ કે એ તમારું ફાઇનલ સ્થિતિમાન છે, અંતિમ સ્થિતિમાન છે. V1 જે છે એ તમારું પ્રારંભિક છે અને માઇનસ V1 જે છે એની કિંમત -20 વોલ્ટ આપી છે એટલે વિથ માઇનસ સાઇન આપણે લખશું એટલે E માઇનસ માઇનસ તમારી પ્લસ થશે. અહીંયાથી તમે છેદ ઉડાડો એટલે ડાબી બાજુ તમારું થઈ ગયું 100 બરાબર જમણી બાજુ તમારી પાસે છે V2 + 20.
હવે આ V2 ને તમે કરતા બનાવશો એટલે V2 ને કરતા બનાવો એટલે 100 માંથી 20 તમારું કટ થઈ જશે એટલે 80 વોલ્ટ એ તમારો જવાબ આવે. એ જોતા તમારો જવાબ જે છે એ બી થશે. ચલો નેક્સ્ટ. એક બિંદુવત વિદ્યુત ભાર ઇલેક્ટ્રોનથી સમાન અંતરે આવેલા બિંદુઓ પાસે 4 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાન વાળા ગોળાનો વ્યાસ તમારે ગોતવાનો છે. ફરીવાર તમને શું આપી દીધું છે? એક બિંદુવત ઇલેક્ટ્રોન આપી દીધો છે, એનાથી સમાન અંતરે તમને 4 વોલ્ટનું વિદ્યુત સ્થિતિમાન આપી દીધું છે અને તમને ગોળાનો વ્યાસ ગોતવાનો કીધો છે. તો સ્થિતિમાનનું સૂત્ર V = KQ/R. ત્યાંથી R ને કરતા બનાવી દો એટલે R = શું થશે? KQ/V. હવે એક કામ કરી નાખીએ, વ્યાસ છે એટલે આને બગડારે મલ્ટીપ્લાય કરી દઈએ એટલે અહીંયા તમારે બગડારે મલ્ટીપ્લાય કરવું પડશે. ચલો એટલે આ બે કિંમત મૂકો. K ની કિંમત કેટલી છે? તો કે 9 × 10⁹. પછી મલ્ટીપ્લાય બાય Q. Q એટલે એક બિંદુવત વિદ્યુત ભાર કીધું છે. હવે એક બિંદુવત વિદ્યુત ભાર એટલે 1.6 × 10⁻19 એક જ વિદ્યુત ભાર લેવાનો અને એના છેદમાં V તમને આપેલો છે અને V ની કિંમત તમારી પાસે 4 છે એ મૂકી દઈએ 4. ચાલો આનું આપણે સાદરૂપ આપીએ. સાદરૂપ આપવા માટે આપણે એક કામ કરીએ. આ બધું એમને રહેવા દઈએ. અહીંયા મને 16 દેખાય છે એટલે આ હું કરી નાખું છું 2 × 9 × 10⁹. બરાબર. એને ગુણ્યા અહીંયા 1.6 છે એની જગ્યાએ મૂકું છું 16. એને ગુણ્યા અહીંયા લખું છું 10⁻19. એને ભાંગ્યા આ 4 છે અને જે ઓલા 1.6 માંથી 10 આપણે કાપ્યા એ 10 અહીંયા મેં લખ્યા. ક્લિયર? સીધું અહીંયાથી સાદરૂપ મળી જાય. 4 × 4 એટલે થઈ ગયા તમારા 16. બરાબર. આ 4 દુ ને 8. 4 દુ તમારા થઈ ગયા 8 અને 8 × 9 કરશો એટલે 72. આ થઈ ગયા 72. આ એક 10 ઘાત અને એક આ ઘાત એને હું કટ કરું એટલે અહીંયા વધી 10⁸ અને અહીંયા ઓલરેડી તમારી પાસે છે 10⁻19. ક્લિયર? હવે 10⁻19 માંથી 10⁸ તમે બાદ કરશો એટલે તમને જવાબ મળશે 72. એને ગુણ્યા 10⁻11 ગોતવાનું શું કીધું તું? તમને વ્યાસ ગોતવાનો કીધો છે. બરાબર. એટલે આ શું થશે? તમારો વ્યાસ 72 × 10⁻11 જે છે એ તમારો વ્યાસ થશે. પણ પોઈન્ટ તમે શિફ્ટિંગ કરશો ખરેખર આ જે છે એ તમારે જવાબ આવશે મીટરની અંદર. અહીંયા જો એ જવાબ મળતો આવે છે 7.2 × 7.2 એંગસ્ટ્રોમ એટલે 7.2 એંગસ્ટ્રોમ માંથી મીટરમાં ફેરવા માટે 10⁻10 ઘાત તમે એમાં પણ ફેરવી નાખશો એટલે 10⁻11 આવશે. એ જોતા તમારો સી જે છે બી જે છે એ જવાબ તમારો સાચો ગણાય. ચલો નેક્સ્ટ. એક વિદ્યુત ભારિત પોલા ગોળાની ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે. ગોળાના કેન્દ્રથી 5 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન V છે. તો કેન્દ્રથી 15 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન ગણવાનું છે. ગોળો તમને કેવો આપ્યો છે એ તમે વિચારજો. પોલો ગોળો આપ્યો છે જેની ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે. અંદર 5 સેન્ટીમીટર ગોતવાનું કીધું છે પણ એ તો આપણે સપાટી ઉપરનું જ ગણીશું. એટલે સપાટી ઉપર જે ગણતરી કરીએ છીએ એનું કંઈક V1 નામ આપી દઉં. એની જગ્યાએ KQ બાય એનું અંતર જે છે એ આપણે કહી દઈએ. તો એ અંતર આપણને કેટલું આપ્યું છે? 10 આપ્યું છે એટલે આપણે અહીંયા 10 લખી નાખીએ. એ સ્થિતિમાન આપણને ઓલરેડી એને કહી દીધું છે કે V. આપણે એવું ધારી લઈએ કે ભાઈ V સ્થિતિમાન છે. હવે એને શું કીધું છે? તો કે કેન્દ્રથી 15 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુએ તમારે સ્થિતિમાન જે છે એની ગણતરી કરવાની છે. 15 સેન્ટીમીટર એટલે અહીંયા V2 કરી નાખું = અહીંયા KQ થઈ જાય. એ તો બધું એમનેમ જ છે. અહીંયા ખાલી કરવાનું છે 15. બરાબર. અને ત્યાં તમારી કિંમત કેટલી થાય એ તમારે કહેવાનું છે. આ બીજા નંબરનું સમીકરણ, આ તમારું પહેલા નંબરનું સમીકરણ. ચલો બંનેનો ગુણોત્તર આપણે લઈ લઈએ. એટલે V2/V1 આપણે કરીએ છીએ. V2 ની કિંમત શું છે? તો કે KQ ના છેદમાં 15 છે અને V1 ની કિંમત કેટલી દેખાય છે? તો કે KQ ના છેદમાં કેટલી દેખાય છે? તો કે 10. ચલો અહીંયાથી KQ અને KQ ને મેં ઉડાડી દીધા. ડાબી બાજુ તમારી પાસે છે V2 ના છેદમાં V1, જમણી બાજુ તમારી પાસે છે આ છેદમાં ગણાય, આ અંશમાં ગણાય એટલે જમણી બાજુ તમારી પાસે છે 10 ના છેદમાં 15. બરાબર છે. હવે આ 2 5 થશે, 3 5 થશે એટલે V2 બરાબર 2/3 × V1 થાય અને V2 બરાબર V1 ની કિંમત આપણી પાસે હતી જ જે V છે એટલે 2/3 V એવો જવાબ તમારો હોવો જોઈએ. એ જોશું તો ચારેય ઓપ્શનમાંથી બી જે છે એ તમારો સાચો જવાબ ગણાશે. ચાલો આગળ વધીએ. વિદ્યુત સ્થિતિમાન એ ખાલી જગ્યા ભૌતિક રાશિ છે. હવે વિદ્યુત સ્થિતિમાન એટલે વિદ્યુત સ્થિતિમાન V = શું થાય? KQ/R. હવે આપણને ખબર છે કે વિદ્યુત સ્થિતિમાનની કેવી રાશિ છે? તો કે અદિશ ભૌતિક રાશિ છે. એટલે પહેલા ચેક કરો અદિશ ક્યાં છે? તો કે અદિશ આમાં પણ છે, અદિશ આમાં પણ છે. પહેલા ઓપ્શનમાં એવું લખ્યું છે એ પરિમાણ રહિત છે
પણ આપણે ખબર છે કે વિદ્યુત સ્થિતિમાન એનું એકમ વોલ્ટ છે એટલે એને પરિમાણ છે, એટલે જવાબ જે છે એ તમારો કયો સાચો થશે? એ સી જે છે એ જવાબ સાચો થશે. વિદ્યુત સ્થિતિમાન અદિશ ભૌતિક રાશિ અને પરિમાણ ધરાવતી ભૌતિક રાશિ એ જવાબ તમારો સાચો થશે. ચલો નેક્સ્ટ. એક વિદ્યુત ભારિત કણને 100 વોલ્ટનું વિદ્યુત સ્થિતિમાન ધરાવતા બિંદુએથી 200 વોલ્ટ સ્થિતિમાન ધરાવતા બિંદુ સુધી લાવતા તેની ગતિ ઉર્જા જો 100 જૂલ જેટલી ઘટતી હોય તો આ કણ પરનો વિદ્યુત ભાર ખાલી જગ્યા થાય. હમણાં પણ આવો એક દાખલો આપણે ગણ્યો. સ્થિતિમાન અને કાર્ય વિદ્યુત ભાર. સ્થિતિમાન તમારે ગણવાનું છે એટલે V2 માઇનસ શું થશે? V1. આ પ્રશ્નની અંદર તમને ગણતરી કરવાની કીધી છે વિદ્યુત ભારની. કાર્ય તમને કેટલું આપી દીધું છે? 100 જૂલ. હવે યાદ કરો 11મું ધોરણ. કાર્ય ઉર્જા પ્રમેય પ્રમાણે જે W છે ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે થાય. બરાબર, એટલે હું ડાયરેક્ટ અહીંયા W ની જગ્યાએ જ આ જે ગતિ ઉર્જા આપી છે 100 જૂલ એ જ હું લખી દઉં છું. એટલે એ થઈ ગયું મારું 100 જૂલ ભાગ્યા Q ધેટ ઇઝ ઇક્વલ ટુ V2 માઇનસ V1. હવે V2 એટલે તમારું અંતિમ સ્થિતિમાન જે 200 વોલ્ટ તમને આપેલું છે એ હું લખી દઉં 200 વોલ્ટ. V1 એટલે તમારું પ્રારંભિક જે તમને 100 વોલ્ટ આપેલું છે ત્યાં લખી દઉં 100 વોલ્ટ. 200 માઇનસ 100 બરાબર, એટલે અહીંયા 100 ધેટ ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ અહીંયા થશે 100. 200 માંથી 100 જાય 100 વધશે. 100 સામે સામેથી ઉડાડી દઈએ એટલે વિદ્યુત ભારની કિંમત જે છે એ કેટલી હોવી જોઈએ? 1 કુલંબ જેટલી હોવી જોઈએ. એ પ્રમાણે તમારો જવાબ જે છે એ કયો થવો જોઈએ? બી જે છે એ તમારો સાચો જવાબ થવો જોઈએ. ચલો નેક્સ્ટ. એક વિદ્યુત ડાયપોલની લંબાઈ તમને 4 સેન્ટીમીટર આપી છે. તેને સમાન વિદ્યુત ક્ષેત્રમાં 60ના ખૂણે ગોઠવતા તેની સ્થિતિ ઉર્જા ખાલી જગ્યા જૂલ થાય. વિદ્યુત ભારની કિંમત તમને આપી દીધી છે 8 કુલમ, 8 નેનો કુલમ, અને ક્ષેત્ર જે છે એની કિંમત તમને આપી દીધી છે 2.5 ગુણ્યા 10 ન્યૂટન બાય કુલમ. હવે જો તમને ગોતવાનું કીધું છે સ્થિતિ ઉર્જા. હવે સ્થિતિ ઉર્જા ગોતવાની કીધી છે તો આપણને ખ્યાલ છે સ્થિતિ ઉર્જાનું સૂત્ર U ઇઝ ઇક્વલ ટુ શું થાય? માઇનસ PE cos થીટા એવું સૂત્ર થાય. ચલો ઇઝ ઇક્વલ ટુ P એટલે કે ડાયપોલ મોમેન્ટ. હવે ડાયપોલ મોમેન્ટની કિંમત તમને અહીંયા ડાયરેક્ટ આપેલી છે નહીં. બરાબર, એટલે આપણે શું કરવું પડશે? ડાયપોલ મોમેન્ટની કિંમત જે છે એ મૂકવી પડશે. અહીંયા માઇનસ એઝ ઇટ ઇઝ રાખીએ. P ને આપણે ઓપન કરીએ એટલે થશે 2A અને Q અને E અને cos થીટા આવું કંઈક આપણું સૂત્ર બનશે. 2A એટલે શું થશે? અંતર. તો અહીંયા આપણને કીધું છે અંતર કેટલું આપ્યું છે? 4 સેન્ટીમીટર. આ માઇનસ એમ રાખું છું 4 ગુણ્યા 10⁻². એને ગુણ્યા Q એટલે કે વિદ્યુત ભાર જેની કિંમત એને આપણને આપી દીધી છે. પ્લસ લો કે માઇનસ લો એની યાર કંઈ નિસ્બત નથી. 8 ગુણ્યા 10⁻9 કુલમ. એને ગુણ્યા મને આપ્યું છે વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્રની કિંમત છે 2.5. એને ગુણ્યા 10⁻10. અને cos થીટા તો થીટાની કિંમત આપણને આપી દીધી છે 60 અને cos 60 એટલે થશે 1/2. એટલે હું ડાયરેક્ટ 1/2 લખું છું. ચલો ક્લિયર? આમાં કોઈ વાંધો છે? નેક્સ્ટ. આની આપણે ગણતરી કરીએ એટલે જુઓ તમે આ માઇનસ એઝ ઇટ ઇઝ આપણે રાખીએ. ક્લિયર? આને અહીંયા છેદ ઉડાડી દઈએ. આ બગડો અને આ બગડો આપણે ઉડાડી દીધી એટલે અહીંયા વધ્યા 4. બરાબર, આ જે 4 તમને દેખાય છે અને આ તમને 2.5 દેખાય છે એનો ગુણાકાર કરી નાખ્યો એટલે એ થઈ ગયા 10. એ 10 અને એને ગુણ્યા આ મેં કર્યા એટલે એ થઈ ગયા તમારા 40. ફરીવાર આ બગડો અને આ બગડો મેં અહીંયા ઉડાડ્યો છે એટલે 4 દુ 8 એટલે 4 તમારી પાસે અહીંયા આવ્યા. એ 4 ગુણ્યા આ 2.5 કરો એટલે એ થશે 10 અને એ 10 ગુણ્યા 4 કરો એટલે તમારા થશે 40. એટલે અહીંયા લખી નાખું છું ડાયરેક્ટ -40. ઓકે, હવે અહીંયા શું વધ્યું છે તો કે અહીંયા તમારી પાસે છે -2 છે, અહીંયા તમારી પાસે -9 છે અને અહીંયા તમારી પાસે 10 છે. ચલો હવે આ ખરેખર તમે જોવા જાવ તો જો 1 અહીંયા છે અને આ 10⁻10 છે એટલે અહીંયા 10⁻11 થઈ અને આ 10⁻2 10⁻9 એટલે આ પણ 10⁻11 થઈ. પેલી +11 આ -11 એટલે બે સામ સામે કટ થઈ જાય એટલે -4 અને ગોઈતું છે હું તમે ઉર્જા એટલે જૂલ એનો એકમ. ઈ સ્થિતિ ઉર્જાની કિંમત -4 જૂલ હોય એવો તમારો જવાબ એટલે કે એ જવાબ તમારો સાચો થશે. ક્લિયર?